સૌથી પહેલા ભગવાન આવ્યા, પ્રગટ થયા મથુરામાં. ખબર છે ને બધાને? મથુરામાં જેલ. આપણે ગોકુલ મથુરા જઈએ તો અંદર જેલમાં ભગવાનનું પ્રાગટ્ય. તો ભગવાન કયા ગામમાં પ્રગટ થયા? સૌથી પહેલા મથુરા. પણ આપણે બધા નામને બદલાવી નાખી છે. હકીકતમાં એનું નામ મથુરા નથી, એનું પહેલું નામ હતું મધુરા. મધુરામાં છીએ આપણે, મથુરા કરી નાખ્યું. આ મધુરા હતું એનું પ્રમાણ શું? વલ્ભાચાર્યજી એનું પ્રમાણ આપે. મધુરાધિપતે રખિલમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ. આપણે ગાવું નથી ઘણો બધો સમય, પણ ભગવાન મધુરાધિપતે રખિલમ મધુરમ. મધુરાધિ, મધુરા, મથુરા ને મધુરા. મધુરાનો અર્થ શું થાય? મધુ રાતી દાતી દદાતી સા મધુરા. જ્યાં મધુ એટલે ભોગ, કેવલમ ભોગ 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 સિવાય કાંઈ વાત નહીં. ઈ ગામનું નામ મધુરા. હવે જ્યાં ભોગ જ પ્રધાન હોય, ખાવું પીવું ફરવું ને જલસા કરવા, આજ જે ગામમાં હોય ત્યાં કદાચ ભગવાન પ્રગટ તો થાય પણ રહે નહીં. સમજાણું? એક રાત્રિ પણ ભગવાન ત્યાં રહ્યા નથી. કારણ કે અહીંયા મધુરા, ત્યાં ભોગો સિવાય ન હોય, ત્યાં ભગવાન જતા રહીએ. જ્યાં ભોગ પ્રધાન હોય ને એ જીવનમાંથી ભગવાન જતા રહીએ. એ ઘરમાંથી, કેવલમ ઘરમાં ભોગ પ્રધાન હોય, ખાવું પીવું જલસા કરવા, બીજું કશું જ નહીં. એ ઘરમાંથી પેલું કોઈ જાય તો ભગવાન જાય. કદાચ આવેલા હોય ને તો એ ભગવાન જતા રહીએ. એક કોઈ મારા યજમાન હતા, વર્ષો પહેલાની વાત છે. તો મને કે શાસ્ત્રીજી જરાક ફ્રી હોય તો આવજો નહીં. કે કેમ? તો કે મારે ઘરે લક્ષ્મીજીની મૂર્તિ લેવી છે, મારે લક્ષ્મીજી ઘરે લેવા છે, તો તમે આવો ને. એટલે મારા કંઈક મિત્ર છે ને યજમાન પણ છે. અમે ત્યાં ગયા અને પછી લક્ષ્મીજીની મૂર્તિ ખૂબ સુંદર હતી ને એના ભાવ સારા હતા અને અમારા બધા નિયમોમાં આવતા હોય અને એમ થોડુંક એમનું સ્નેહ ને પ્રેમ ને થોડુંક લક્ષ્મીજીની મૂર્તિમાં થોડુંક તેજ. એટલે મેં કીધું આ લક્ષ્મીજી લઈ લ્યો, આ લક્ષ્મીજીની મૂર્તિ લઈ લ્યો. તો કે ના, આ નથી લેવી. તો મેં કીધું મને શું કામ લઈ આવ્યો? તો તારી ઈચ્છા જ લેવી હોય તો મને શું કામ ધક્કો ખવડાવ્યો? પછી કે એને આ મૂર્તિ લેવી. એ બધું આમાં નામાં એક જ ફેર છે. આ મેં જે કહું છું, આ જે લક્ષ્મી એ બેઠા છે, ઊભા છે, અને તું જે કહેશ એ લક્ષ્મીજી બેઠા છે. તો હું જે તને દેખાડ એ લક્ષ્મીજી ઊભા છે, તું કહેશ એ લક્ષ્મીજી બેઠા. તને આ કેમ છે? તો કે એવું છે ને કે શાસ્ત્રીજી, ઊભા હોય ને તો ઝડપથી વયા જાય, બેઠા હોય તો લક્ષ્મીજી ઘરમાં જ જાતા વાર લાગે. મેં કીધું ભાઈ એવું ન હોય, આડા આવડા ધંધા કરીને તો બેઠા હોય એ વયા જાય. એ તો પછી આડા આવડા ધંધા કરીએ તો બેઠા લક્ષ્મી વયા જાય. એવું નહીં કે ઊભા જ જાય. એટલે કહેવાનો ભાવાર્થ શું છે? જ્યાં ભોગ પ્રધાન છે એવા દેહમાં, ભોગ પ્રધાન છે એવા ઘરમાં ભગવાન આવશે તો ખરી, પણ આવ્યા ભેગા જતા પણ રહેશે. જ્યાં કેવલ ભોગ પ્રધાન છે. આ ભૂમિકા સમજો. આ ગામના નામ, આ ભગવાનના મા બાપના નામ, આ બધી વસ્તુ સમજો તો જ કૃષ્ણ સમજમાં આવશે. બીજું, ભગવાન ત્યાંથી જતા રહ્યા એનું બીજું કારણ, એ મથુરા એટલે મધુરાનો રાજા ત્યારે કોણ હતો? વાહ રે વાહ, તમે વૈષ્ણવ ખરેખર. વાહ વાહ, જય માટે તાલી બોલાવો ખરેખર. વાહ જય વાહ. કંસ, સાચું કંસ હતો ને રાજા. વાહ રે વાહ મામા. તો એ કંસ, કંસનો અર્થ શું થાય ખબર છે? કમ શબ્દનો અર્થ સુખ, શયતી શબ્દનો અર્થ કાપે. જે સુખને કાપે એ કંસ. જે સુખને કાપીને કોઈના સુખને જોઈ ન હોગે એનું નામ કંસ. અથવા એમ ન સમજી શકો તો હાવ હેલી ભાષામાં
જેમાં ભક્તિનો નથી અંશ એનું નામ કંસ. જેમાં ભક્તિનો અંશ નથી એ બધાય કંસ. કંસ એ અભિમાન છે, કંસ એ દેહાભિમાન છે. હવે જ્યાં દેહાભિમાન હોય અને ભગવાન કૃષ્ણ કોણ છે? આનંદ. આપણે પહેલા જ કીધું ને, પહેલે જ દિવસે ચર્ચા કરી, ભગવાન એટલે આનંદ. ભગવાન એટલે આનંદ કરનાર પરમાત્મા, એ ભગવાન છે આનંદ. તો જ્યાં અભિમાન આવે ત્યાં આનંદ એક રાત્રિએ રોકાય નહીં. માનો ખોડો ન મળે તો બાપના ખંભે ચડીને આનંદ જતો રહીએ અને જતો રહીએ. અભિમાની વ્યક્તિ કોઈ દી આનંદમાં ન હોય. અભિમાન આવે એટલે આનંદ જતો રહીએ અને જતો રહીએ. અભિમાન હોય, અભિમાનીને તમે કોઈ દી આનંદમાં જોયો જ ન હોય. જેટલો અભિમાની હોય એ આનંદથી વંચિત હોય. ભગવાન આપણા નજીક છે કે દૂર છે એ જાણવું હોય કેમ ખબર પડે? તમારાથી ભગવાન નજીક છે કે દૂર છે એ જાણવું હોય તો શું કરવું પડે? એ એક સિમ્પલ રીત છે. એ જેટલો ક્રોધી એનાથી ભગવાન એટલો દૂર, જેટલો મોજમાં એનાથી ભગવાન આનંદ. એ નજીક ભગવાન ટુકડો. ક્રોધી વ્યક્તિથી ભગવાન છેટો, અભિમાની વ્યક્તિથી ભગવાન છેટો. આપણામાં જેટલો ક્રોધ હોય માનજો ભગવાન એટલો દૂર છે.